દર્શક મિત્રો, આજકાલ ઘણી એવી ઘટનાઓ સામે આવી રહી છે કે જેમાં ફટાકડા ફોડવામાં લોકો કાયદા અને કાયદાનું ભાન ભૂલી રહ્યા છે. સાથે સાથે માનવતા પણ ભૂલી જાય છે. અને આવી જે ઘટના અમદાવાદમાં પણ બની છે, જેમાં કેટલાક યુવકોએ તેમના ફટાકડા ફોડવામાં એક અનેરો આનંદ લેવાની મજાથી એક કિશોરીએ તેનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. દિવાળીનો તહેવાર ખુશીઓ વેચવાનો તહેવાર મનાવવામાં આવે છે. આ તહેવારમાં લોકો ફટાકડા ફોડીને ઉજવણી કરતા હોય છે. જો કે આજકાલ ઘણી એવી ઘટનાઓ સામે આવી છે કે જેમાં ફટાકડા ફોડવામાં લોકો કાયદા અને કાનૂનનો તો ભાન ભૂલે છે, સાથે સાથે માનવતા પણ ભૂલી જાય છે. અને આવી જે ઘટના અમદાવાદમાં પણ બની છે, જેમાં કેટલાક યુવકોએ તેમના ફટાકડા ફોડવાનો અનેરો આનંદ લેવાની મજાથી એક કિશોરીએ તેનો જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો. આ ઘટના અમદાવાદના ચેનપુર વિસ્તારમાં મેગા આર્કેડ નજીકની છે, જેમાં રાતના સમયે કેટલાક યુવકો ફટાકડા ફોડી રહ્યા હતા. જોકે તેઓ ફટાકડા સામાન્ય રીતે જેમ ફોડવા જોઈએ તેમ ફોડતા નથી. તેઓ એક લોખંડની પાઇપની અંદર ફટાકડા નાખે છે અને આ ફટાકડા ફૂટતા જ પાઇપ ઊંચે ઉછાળીને નજીકમાં ઊભેલી બે કિશોરી પૈકી એક કિશોરીના માથા પર જઈને વાગે છે. પાઇપ વાગતા જ કિશોરી તુરત સ્થળ પર પડી જાય છે. કિશોરી આ ઘટનામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થાય છે. હેના પુરોહિત નામની કિશોરીને માથા પર વાગતા તેને ગંભીર ઇજા પહોંચી હતી. તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જોકે કમનસીબે આ કિશોરીનું મોત થયું હતું. યુવતીને જે રીતે આ પાઇપ વાગે છે એ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કહેતી હતી. સાબરમતી પોલીસે ફટાકડા ફોડતા 3 યુવકો સામે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે. જોકે આ ઘટના પછી ફટાકડા ફોડતી વખતે સુરક્ષા નિયમોનું પાલન કરવું કેટલું જરૂરી છે એ ગંભીરતા સામે આવી છે.